હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે। તો હું ફરી પાછી આવી ગઈ છું નવા વિડીયોમાં તમારા માટે નવી વસ્તુ શીખવા માટે લઈને। તો આજે આપણે શીખીશું સૂર્યમુખીના ફૂલ, અને એ પણ ક્લેની મદદથી। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તો અહીંયા મેં નેલ ટ્રીમરની એક બ્લેડ લીધેલી છે। એ બ્લેડ હવે ઘસાઈ ગઈ હોવાથી કાંઈ કામની નહોતી, એટલે અહીંયા મેં તેનો ઉપયોગ સનફ્લાવરનું બેઝ બનાવવા કરી લીધેલો છે। કથાઈ કલરની જે ક્લે હતી તેને રાઉન્ડ શેપ કરી અને એ બ્લેડ ઉપર લગાવી દીધેલો છે, એટલે આપણો સૂર્યમુખીનો બેઝ રેડી થઈ ગયો છે। હવે જે પીળા રંગની મદદથી મેં પાખડી બનાવી હતી સૂર્યમુખીની, તે બધાને એક એક કરી અને આ બેઝ ઉપર લગાવી દેવાની છે। તો ખૂબ ઇઝીલી આપણું આ ફૂલ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આવા 2 ફૂલ અને એક કળી બનાવી છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી કળી અને ફૂલ રેડી થઈ ગયા છે। હવે પાછળનો જે ભાગ છે એના દાંડલાનો તેની ઉપર ગ્રીન કલર લગાવી અને થોડીક વાર માટે આપણે તેને સુકાવા માટે રાખી દઈશું। હવે અહીંયા એક કાચની નાની બરણી હતી, તેનું ઢાંકણું મેં લઈ લીધેલું છે અને આ કથાઈ કલરની ક્લેને તેના ઉપર સરખી રીતના છે એ પ્રેસ કરી દીધેલી છે, કારણ કે આપણે માટીનો રંગ આવો જ હોય છે અને એમાં મારે આ ફૂલ લગાવવાના છે। તો હવે અહીંયા ગ્રીન રંગના જે ક્લે હતી તેની મદદથી પાંદડા બનાવીશું। ખૂબ ઇઝી છે પાંદડા બનાવવા, પણ એકદમ સહેલા, અને તેને ઘડીક વાર માટે આપણે સુકાવા રાખી દઈશું। આ સુકાઈ જાય ને એટલે પછી એમાં આપણે ફૂલમાં રાખવાના છે। હવે અહીંયા આપણા ફૂલ બનીને રેડી થઈ ગયા છે। તેને મેં અગરબત્તીની સળીઓ હોય છે ને તેની અંદર પરોવી દીધેલા છે, કારણ કે બ્લેડમાં જે કાણા છે ને એ અગરબત્તીની સળીમાં જ આવી શકે એમ છે। હવે આ એક એક કરી અને ફૂલને અને કળીને આપણે આ જે ઢાંકણામાં આપણે બનાવેલી છે ક્લે રાખીને તેની ઉપર લગાવી દઈશું, એટલે આપણું કુંડાની અંદર આ ફૂલ ખીલતા હોય ને તેવો દેખાવ આવશે। તો આ આપણા ફૂલ બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો, ખૂબ સરસ લાગી રહ્યા છે। આને તમે તમારા શોકેસમાં શોપીસ તરીકે પણ રાખી શકો છો, ટેબલ ઉપર પણ સજાવી શકો છો। આનો દેખાવ ખૂબ સરસ આવશે। તો મિત્રો, આવા ને આવા મારા વિડીયો જોવા માટે અને કંઈક નવું શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો।